કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું ઉત્સાહજનક પરિણામ આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા। કોવિડ પછીના 2 વર્ષના સમયગાળા બાદ 2024નું આ સૌથી વધુ પરિણામ આવ્યું છે। વાત કરીએ વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતી અને જીવન સાધના સ્કૂલના ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી વોરા લુબનાએ 92.53% લાવતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેને સીએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેવી જ રીતે આ જ વિસ્તારમાં રહેતી અને ફાતેમા ઝોરા સ્કૂલના ધોરણ 12 અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી લીઝા વોરાએ 83.66% મેળવી સમાજનું ગૌરવ વધાર્યું અને તેઓએ ટીચર્સ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। એવી જ રીતે શહેરના રબારીવાડ વિસ્તારમાં રહેતા અને એમડી ડૉક્ટર સાદિકાબેન કાપડવાલાની પુત્રી આફિયા કાપડવાલાએ 12 બાયોલોજીમાં 99.2% સાથે પાસ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ MBBS ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ઉપરોક્ત વડોદરા શહેરની ત્રણેય વિદ્યાર્થીઓ શહેરનું અને સમાજનું નામ રોશન કરતા કાજલ બુલેટિન ન્યૂઝ ચેનલના માધ્યમથી તેઓને મુબારકબાદ પાઠવવામાં આવે છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। આપનું નામ શું છે અને કઈ સ્કૂલમાં ભણતા હતા અને રિઝલ્ટ કેવું છે? अस्सलामुअलैकुम, मारू नाम वोरा लुबना है। हूँ जीवन साधना स्कूल में 12 कॉमर्स में भणती हती अने मारे आजे 92.53% आव्या छे अने हूँ हवे आगळ जईने मारा मા બાપનું नाम रोशन करवा मांगू छूं अने सीए करीने मारा देशનું नाम भी रोशन करवा मांगू छूं अने मारा परिवारोना भी तमाम सपना साकार करवा मांगू छूं। जज़ाकल्लाह। अस्सलामुअलैकुम, मारू नाम લીઝા વોરા છે। મેં 12 ધોરણ ઇંગ્લિશ મીડિયમ ફાતિમા ઝોરા સ્કૂલમાંથી અભ્યાસ કર્યું હતું। આજે મારું રિઝલ્ટ હતું એમાં મારા 80.66 આવ્યું હતું। હું ઈચ્છું છું કે હું આખું સમાજનું નામ રોશન કરું ને મારા મા બાપનું નામ રોશન કરું અને આગળ ખૂબ ભણું। આગળ જઈને તમારી શું ઈચ્છા છે ભણવાની? BA ઇન ઇકોનોમી કરીને ટીચિંગમાં ટીચર બનવાનું સોચી રહી છું। હવે આગળ કરીને જોઉં કે આજે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ હતું, આપની છોકરીએ પણ સારી માર્ક્સ પાસ થયા છે, શું કહેશો? હવે આ મારા નાના ભાઈની બેબી છે લુબના યાસીનભાઈ વોરા અને એનાથી એક નાનો ભાઈ છે મારો ઇરફાન, એની બેબી છે લીઝા ઇરફાનભાઈ વોરા। આ મારી બેબીએ ગુજરાતી મીડિયમમાં જીવન સાધના સ્કૂલમાં 12થમાં એને એક્ઝામ આપી હતી અને 92% ઉપર એને પર્સન્ટાઇલ મેળવ્યા છે। પર્સન્ટાઇલ આ મારી બેબીએ 88% મેળવ્યા છે। આ બંને જે પાસ થયા છે એનાથી હું ખુશીનો ગર્વ અનુભવું છું। મને ખૂબ જ આનંદ થયો છે। બંને છોકરીઓ મારી સારા પર્સન્ટેજથી પાસ થઈ। મારા સમાજનું, મારા ઘરનું, મારા દાદાનું, મારા ફાધરનું બધાનું નામ એમને રોશન કરેલું છે। મને ખૂબ જ ગર્વ છે બંને બેબીઓ પર અને મને બહુ જ ઘણું સારું લાગે છે। આગળ અભ્યાસ માટે કેવું છે? આગળ અભ્યાસ મારી બેબી મને સીએ કરવાનું કીધું છે એણે, એની ઈચ્છા છે કે સીએ કરશે અને આ મારી બેબી ટીચર બનશે ઇકોનોમિક્સમાં, એવી એની ઈચ્છા છે। હવે છોકરાઓ જે કરે ખરું એમની ખુશી પ્રમાણે એ લોકો આગળ વધે એવી મારી દિલથી દુઆ છે। આપણને સમાજમાં કેવી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે? મને ખૂબ જ આનંદ થયો છે કે મારી બંને બેબીઓ સારા પર્સન્ટેજથી પાસ થઈ છે। મને ખૂબ જ આનંદ થયો છે અને સમાજમાં આ છોકરાઓને લઈને હું ગર્વ અનુભવું છું। આપનો પરિચય? મારું નામ સિકંદર અય્યુબભાઈ વોરા, હાડેવા રાખે છે અને રોયલ સોડા સોપા રાખે છે અમને। अस्सलामुअलैकुम, मेरा नाम आफिया कापड़वाला है। मैं 12th साइंस बायोलॉजी से हूँ और मेरी स्कूल थी शैनन TCS। आज मेरा 12th का रिज़ल्ट आया है और मैंने 99.27 परसेंटाइल हासिल की है। अल्लाह के करम से, मेरे माँ बाप की दुआओं से और मेरी खुद की मेहनत से आज मैंने ये रिज़ल्ट हासिल किया है। आप कितना वक्त स्टडी में लगाते थे? स्कूल के 6 घंटे के अलावा मैं और 6 घंटा घर पर पढ़ती थी और मैं सबको यही कहना चाहूँगी कि आप कितने घंटे पढ़ते हो वो इम्पोर्टेंट नहीं है, लेकिन आप उतने घंटों में कितना ध्यान से, कितना आपका मन लगाकर पढ़ रहे हो, कितना कंसंट्रेशन से पढ़ रहे हो वो इम्पोर्टेंट है। आप समाज को क्या संदेशा दोगे? मैं समाज को यही संदेशा देना चाहूँगी कि आपकी बेटियों को पढ़ाए, उन्हें आगे के अच्छे मुकामों पर पहुंचाए और जिससे हमारी कौम का भी नाम रोशन हो और हमारे शहर का भी नाम रोशन हो और वो लोग खुद के पैरों पर खड़े होने वाली बने और एक इंडिपेंडेंट वुमन बने। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें